હેલો, જય દ્વારકાધીશ દર્શક મિત્રો. તો આજે મારા મમ્મીનો જન્મદિવસ છે અને હું એમની ફેવરેટ આઈટમ બનાવી રહી છું. તો આજે આપણે પાત્રા બનાવશું. મારા મમ્મીને પાત્રા બહુ જ ભાવે છે. તો એ પાત્રા બનાવવા માટે મેં અહીંયા આટલો બેસન લીધો છે. હવે આ બેસનની અંદર આપણે મરચું પાવડર નાખશું. 1 ચમચી જેટલો મરચું પાવડર નાખ્યો છે મેં. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું થોડુંક વધારે નાખવાનું છે કારણ કે આપણા પાત્રાના પાન હશે ને એમાં એ બેલેન્સ થઈ જશે, નહીતર પછી ઓછું લોટના પ્રમાણથી આપણે નાખશું ને તો થોડુંક મોરું લાગશે. અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ. હવે 1 ચમચી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખવાના છીએ. પછી આટલો મરીનો ભૂકો છે આપણે એ નાખી દઈએ. અને હવે આપણે એની અંદર અડધું લીંબુનો રસ નાખી દઈશું. પછી આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે. આ છે ને આપણે પાત્રાનો મસાલો બનાવીએ છીએ. હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું તો હવે એને પાણી નાખવાનું છે થોડું થોડું અને પછી મિક્સ કરતું જવાનું છે. તો હવે આપણો પાત્રા બનાવવા માટેનો આ મસાલો તો રેડી થઈ ગયો છે. તો એની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. તો આ ટાઈપનું એને રાખવાનું છે. અને આ મેં પાત્રાના પાન પણ અહીંયા ધોઈને લઈ લીધેલા છે. એટલે અળુના પાન મેં ધોઈને લઈ લીધા છે અને એના ડંઠલ પણ કાપી લીધા છે. પાછળની સાઈડ જો આવી જાડા એના ડંઠલ હોય છે એ આપણે કાપી લેવાના છે. બધા જ પાનને એવી રીતે ડંઠલ કાપી લેવાના અને ધોઈને આપણે લઈ લીધા છે. હવે આપણે પાત્રાના પાનમાં મસાલાને આપણે લગાવવાનો છે. તો અહીંયા પાનને આ રીતે આપણે ઊંધું રાખવાનું છે. તો મેં એક પ્લેટની ઉપર આ પાનને આવી રીતે રાખી દીધું. અને પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ આમાં લગાડવાનો છે. આ રીતે બધી જ જગ્યાએ પાનમાં મસાલાને લગાવતું જવાનું છે. હવે એની ઉપર આપણે ફરી બીજું પાન રાખવાનું છે આ રીતે. અને પછી આમાં પણ આપણે મસાલો લગાવવાનો છે. હવે આપણે આનો રોલ વારી દઈશું. આ રીતે એને પહેલા સાઈડમાંથી ચોંટાડી દેવાનું.
પછી અહીંયાથી ચોંટાડવાનું છે આ રીતે બંને સાઈડ. અને પછી એનો રોલ વાળતું જવાનું. આ રીતે આપણો રોલ વળી ગયો છે. તો આમ જ આપણે બધા રોલ વારી લેવાના છે. મેં અહીંયા બધા જ પાત્રાના રોલ વારી લીધા છે. હવે આપણે એને બાફવાનું છે. હવે બાફવા માટે આપણે ઢોકળિયું લઈ લીધું છે અને હવે એની અંદર આપણે આ રીતે મૂકતા જશું. હવે આપણે આને બંધ કરી દઈએ. 10 થી 15 મિનિટમાં આપણું આ બફાઈ જશે. તો હવે આપણા પાત્રા એકદમ બફાઈ ગયા છે. થોડીક વાર આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય ને પછી આપણે એના પીસ કરવાના છે. એટલે આપણે ઠંડુ થાય પછી એને કટ કરી લેશું. હવે અહીંયા મેં બધા પાત્રાને કટ કરી લીધા છે અને હવે આપણે એને વઘારવાના છે. આ રીતે તમારે બધા જ પાત્રાને કટ કરી લેવાના છે. તો હવે વઘારવા માટે આપણે તેલ લેશું. દોઢ ચમચો જેટલું આપણે તેલ લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે રાઈ નાખશું. અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે. અડધી ચમચી જેટલું જીરું નાખશું. બે ચમચી જેટલા સફેદ તલ નાખવાના છે. આટલી હિંગ નાખી દઈએ. અને ત્યારબાદ આપણે એની અંદર પાત્રા નાખી દઈશું. અને પછી એને બરાબર આપણે હલાવી દેવાનું છે. આપણા પાત્રા બની ગયા છે. તો આપણા સરસ મજાના પાત્રા બની ગયા અને મેં એને ડીશમાં કાઢી લીધા છે. હવે આપણે એની ઉપર થોડા ધાણા છાંટી દઈએ. તો આ પાત્રા તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે એકતાસ રેસીપીને સબસ્ક્રાઈબ કરો.